નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પલસાણાના હરિપુરા પાટિયા પાસે બની અકસ્માતની ઘટના. છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલા ટ્રેક્ટર નમી પડતા શેરડી નીચે મજૂરો દબાયા. સુરતથી કડોદરા તરફ આવતા ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રેક્ટર એક તરફ નમી જતા બની ઘટના. ઓવરલોડ ભરેલા ટ્રેક્ટર નમી પડતા શેરડી ભરેલ ટ્રોલી નીચે મજૂરો દબાયા. દબાયેલા મજૂરો પૈકી એકનું ઘટના સ્થળે મોત. ઘટના સુરતથી કડોદરા જતા હાઈવે પર બનતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. ઘટના અંગે કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી. રિપોર્ટર દિલીપ યાદવ સાથે વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી, આપનું નામ? અશોક સારસ્વત. શું ઘટના થયેલી હતી? ઘટનામાં એવું હતું કે પહેલાં ગન્નાની ટ્રેક્ટર હતો, આનો ટાયર પંચર થઈ ગયો. 3 મજદૂર હતા. ટાયર પંચર જે ભણવા માટે પહેલાં જેક લગાવતા હતા. જેક લગાવવા ગયા તો એક સાઈડમાં લોડ આવી ગયો. લોડ આવવાના કારણે પહેલાં જે લારી હતી આ પલટી મારી ગઈ, માણસ નીચે દબાઈને આની મૃત્યુ થઈ ગઈ. કેટલા સમય મૂળની ઘટના થયેલી છે? કલાક સવા કલાક થઈ ગયો છે. લંબો જામ લાગી ગયો 2-3 મીટરનો, પર પોલીસ પ્રશાસન ત્યાં તરત પહોંચી ગઈ. આનો આપણો પહેલાં 108 બી આવી ગઈ છે. ઓર મદદ રૂપે બધા ગામના આગેવાન છે એટલા મદદ કરતા છે. અને પહેલાં જે નીચે મૃત્યુ થઈ છે આ માણસને બહાર નીકાળી લીધું. બીજા કોઈને ઘટનામાં ઈજા એવું થયેલી? કોઈ અત્યારે છે નથી. આગળની વસ્તુ કહી નહીં શકે, પણ અત્યારે એક માણસ છે, આની સાથે ભેગા 3 હતા, પણ એક માણસ 2 માણસ ઊભા છે, એક માણસ નીચે હતો, નીકાળી લીધો છે.